નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે અને આ ઘટના હિમાલયના બર્ફીલા પહાડોમાં આર્મી જવાનો સાથે બનેલી એક સત્ય ઘટના છે। એક મેજરના નેતૃત્વમાં 15 જવાનોની એક ટુકડી હિમાલયના બર્ફીલા રસ્તેથી પસાર થઈ રહી હતી। વાતાવરણ ખૂબ ઠંડુ હતું અને ઉપરથી બરફ પડી રહ્યો હતો। આવા સમયે મેજર સાહેબને એક વિચાર આવ્યો કે આવા ઠંડા વાતાવરણમાં કદાચ એક કપ ચા મળી જાય તો આગળ વધવાની તાકાત મળી જાય। પરંતુ રાત્રિનો સમય હતો અને આજુબાજુનો વિસ્તાર સુમસામ હતો। લગભગ 1 કલાકના ચઢાણ બાદ એને એક જર્જરિત ચાની દુકાન જોવા મળી, પરંતુ એ દુકાન પર તાળું લાગેલું હતું। ભૂખ અને તરસના લીધે અકળાઈ ગયેલા મેજર સાહેબ દુકાનનું તાળું તોડવા તૈયાર થઈ ગયા અને તાળું તોડ્યું તો અંદર એને ચા બનાવવાનો બધો જ સામાન મળી ગયો। ત્યારબાદ જવાનોએ ચા બનાવી અને ત્યાં રાખેલા બિસ્કિટ વગેરે ખાઈને થોડો આરામ કર્યો। થોડીવાર આરામ કર્યા બાદ આગળ વધવાની તૈયારી કરવા લાગ્યા, પરંતુ મેજર સાહેબને આવી રીતે ચોરોની જેમ દુકાનનું તાળું તોડવા બદલ આત્મજ્ઞાની થઈ રહી હતી। એટલે એમણે પોતાના પાકીટમાંથી 1500 રૂપિયા કાઢીને ખાંડના ડબ્બા નીચે દબાવીને રાખી દીધા અને ત્યારબાદ દુકાનનું શટર વ્યવસ્થિત રીતે બંધ કરીને ત્યાંથી આગળ વધવા લાગ્યા। હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને બરાબર 3 મહિના બાદ એ ટુકડીના બધા જ 15 જવાનો સકુશળ પોતાના મેજર સાહેબના નેતૃત્વમાં એ જ રસ્તેથી પાછા ફરી રહ્યા હતા। ત્યારે રસ્તામાં એ જ ચાની દુકાન આવી અને આ વખતે દુકાન ખુલ્લી જોઈને ત્યાં વિશ્રામ કરવા માટે રોકાઈ ગયા। આ દુકાનનો માલિક એક વૃદ્ધ વ્યક્તિ હતો અને એ એક સાથે આટલા બધા ગ્રાહકોને જોઈને ખુશ થઈ ગયો અને એના માટે ચા બનાવવા લાગ્યો। ત્યારબાદ બધા જ જવાનો ત્યાં આરામથી બેસીને ચા અને બિસ્કિટ ખાવાનો આનંદ લેવા લાગ્યા અને સાથે સાથે આ જવાનો પેલા વૃદ્ધ ચાવાળાને પહાડી વિસ્તારમાં રહેવાના એના જીવનના અનુભવો વિશે પૂછવા લાગ્યા અને એમાં પણ ખાસ કરીને એ જવાનો એવું પૂછી રહ્યા હતા કે તમે આવી વેરાન જગ્યા પર દુકાન શા માટે ચલાવી રહ્યા છો? ત્યારે આ વૃદ્ધ વ્યક્તિ પણ જવાનોને ઘણી બધી વાતો સંભળાવતો રહ્યો અને સાથે સાથે ભગવાનનો આભાર માનતો રહ્યો। ત્યારે જ એક જવાન બોલી ઉઠ્યો કે દાદા, તમે ભગવાનમાં એટલા બધા માનો છો, પરંતુ જો ખરેખર ભગવાન હોય તો ભગવાને તમને આટલી બધી ખરાબ પરિસ્થિતિમાં શા માટે રાખ્યા છે? ત્યારે એ વૃદ્ધ દાદા કહેવા લાગ્યા કે નહીં સાહેબ, ભગવાન વિશે એવું ન બોલાય। ભગવાન તો આ દુનિયામાં છે જ, મને તો પાક્કો વિશ્વાસ છે અને મેં એને જોયા પણ છે। હવે આ વૃદ્ધ વ્યક્તિનું આખરી વાક્ય સાંભળીને બધા જ જવાનો કુતૂહલથી એની તરફ જોવા લાગ્યા। ત્યારે એ વૃદ્ધ વ્યક્તિ કહેવા લાગ્યો કે સાહેબ, હું ખૂબ મોટી મુસીબતમાં ફસાઈ ગયો હતો, કેમ કે એક દિવસ મારા એકના એક પુત્રને આતંકવાદીઓએ પકડી લીધો અને એમણે મારા પુત્ર સાથે ખૂબ મારકૂટ કરી, પરંતુ મારા પુત્ર પાસે કોઈ પણ પ્રકારની જાણકારી હતી નહીં, એટલે એને ખૂબ મારપીટ કરીને છોડી મૂક્યો। ત્યારે હું દુકાન બંધ કરીને એને હોસ્પિટલમાં લઈ ગયો અને એ સમયે હું ખૂબ આર્થિક તંગીમાં હતો। મારા ઘરમાં મારા દીકરાની સારવાર કરાવવા માટે પૈસા નહોતા અને આતંકવાદીઓના ડરથી કોઈએ મને મદદ પણ ન કરી અને મારી પાસે મારા દીકરા માટે દવા લેવાના પણ પૈસા નહોતા। હવે મને કોઈ પણ પ્રકારની આશા નજરમાં નહોતી આવતી। એ રાત્રે હું ખૂબ રડ્યો હતો અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો અને ભગવાન પાસેથી મદદ માંગી રહ્યો હતો અને
સાહેબ એ રાત્રે ભગવાને એવો ચમત્કાર કર્યો કે એ જ રાત્રે ભગવાન ખુદ મારી દુકાનમાં આવ્યા હતા અને હું સવારે ઉઠીને મારી દુકાને પહોંચ્યો ત્યારે મેં મારી દુકાનનું તાળું તૂટેલું જોયું. એટલે મને એવું લાગ્યું કે મારી પાસે જે થોડો ઘણો માલ સામાન હતો એ પણ હવે લૂંટાઈ ગયો હશે. ત્યારબાદ નિરાશ થઈને હું દુકાનની અંદર આવ્યો અને જોયું તો મારા ખાંડના ડબ્બા નીચે ભગવાને મારા માટે 1500 રૂપિયા રાખેલા હતા અને સાહેબ એ દિવસે એ 1500 રૂપિયાનું મૂલ્ય મારા માટે કેટલું હતું એ તો હું જાણું છું. પરંતુ સાહેબ આ દુનિયામાં ભગવાન તો છે એ પાક્કું છે, કારણ કે મેં એનો ચમત્કાર જોયો છે. એ સમયે ભગવાન હોવાનો આત્મવિશ્વાસ આ વૃદ્ધ વ્યક્તિની આંખોમાં ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ચમકી રહ્યો હતો અને એની વાતો સાંભળીને જવાનો શાંત થઈ ગયા અને એની દુકાનની અંદર સન્નાટો છવાઈ ગયો. ત્યારે ત્યાં ચા પી રહેલા 15 જવાનો મેજર સાહેબ તરફ જોઈ રહ્યા હતા. ત્યારે મેજર સાહેબે ઈશારો કરીને એવું કહ્યું કે તમે બધા ચૂપ રહેજો અને સત્ય હકીકત શું હતી એ કહેતા નહીં. ત્યારબાદ મેજર સાહેબ ઊભા થયા અને ચાનું બિલ ચૂકવ્યું અને એ વૃદ્ધ વ્યક્તિને ગળે લગાવીને કહેવા લાગ્યા કે હા દાદા, હું જાણું છું કે આ દુનિયામાં ભગવાન તો છે જ, પરંતુ ભગવાન એવા લોકોની મદદ કરે છે જેને એના પર ખૂબ શ્રદ્ધા હોય છે. આટલું કહીને જવાનો ત્યાંથી નીકળી ગયા અને ત્યારબાદ આ વૃદ્ધ દાદાનો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ડબલ થઈ ગયો. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.